સંસારની અંદર કોઈને કોઈ પ્રકારનું મનુષ્યને દુઃખ હોય છે. હનુમાનજી મહારાજને કોઈએ પૂછ્યું કે હનુમાનજી મહારાજ, આ સંસારનું સૌથી મોટું દુઃખ કયું? હનુમાનજી મહારાજ કહે છે કે જે દિવસે ભગવાનના નામનું ભજન ન થાય ને એ સંસારનું સૌથી મોટું દુઃખ છે. ધંધામાં થોડી નુકસાની આવી જાય તો આપણે એને દુઃખ સમજી લઈએ. પરિવારની અંદર સભ્યોમાં કોઈ દુર્ઘટના બની જાય તો એને આપણે દુઃખ સમજી લઈએ. પણ અહીંયા હનુમાનજી દુઃખની વ્યાખ્યા કરતા કહે છે કે જે દિવસે પરમાત્માનું ભજન ન થાય એના જેવું સંસારનું સૌથી મોટું બીજું દુઃખ નથી. અને કાગભૂસુંડજીને જ્યારે ગરુડજીએ પૂછ્યું કે મહારાજ, બડ દુઃખ કવન કવન સુખ ભારી સોઉ સંક્ષેપ કહી કહું બિચારી સોઉ સંક્ષેપ કહી કહું બિચારી. ગરુડજીએ કાગભૂસુંડીજીને પૂછ્યું કે મહારાજ, આ સંસારનું સૌથી મોટું દુઃખ કયું? તો એણે દુઃખની વ્યાખ્યા અલગ કરી. અને કાગભૂસુંડજી કહે છે, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી સંત મિલન સમ સુખ જગ નાહી સંત મિલન સમ સુખ જગ નાહી. કાગભૂસુંડીજી કહે છે કે દરિદ્રતાની સમાન બીજું કોઈ દુઃખ નથી. તો દરિદ્ર કોણ? જેના માટે રહેવા માટે મકાન નથી એ દરિદ્ર, જેની પાસે પૈસો નથી એ દરિદ્ર, કે જેની પાસે ફરવા માટે ફોર વ્હીલ નથી એ દરિદ્ર. તમે કોને દરિદ્ર કહેશો? અહીંયા કાગભૂસુંડીજી કહે છે કે જે માણસની પાસે પૈસો નથી ને એ દરિદ્ર ન કહેવાય. જેની પાસે રહેવા માટે મકાન નથી ને એ પણ દરિદ્ર નથી. દરિદ્ર તો એ છે કે જેની પાસે ભગવાનના નામરૂપી ધન નથી, જેની પાસે ભક્તિનું ધન નથી, એ માણસ આ સંસારની અંદર દરિદ્ર કીધો છે. અને એની સમાન જગતમાં દુઃખી માણસ બીજો કોઈ નથી. આ જગતનું સૌથી મોટું દુઃખ છે. જેને જેને જેવો અનુભવ થયો એવી રીતે એને દુઃખની વ્યાખ્યા કરી. પણ આદિગુરુ શંકરાચાર્યજીને કોઈએ પૂછ્યું કે મહારાજ, જગતનું સૌથી મોટું દુઃખ કયું? તો એને કંઈક અલગ જવાબ આપ્યો. શંકરાચાર્યજી મહારાજ કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે પીર પાહે પાયે મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. શંકરાચાર્યજી કહે છે કે જગતનું સૌથી મોટું દુઃખ જન્મ અને મરણ. પુનરપી જનનમ કે વારંવાર જન્મ લેવો, પુનરપી મરણમ
કે વારંવાર મરવું, પુનરપી જનની જઠરે શયનમ, કે વારંવાર માતાના ઉદરની અંદર ઊંધા માથે લટકવું આ સંસારનું સૌથી મોટું દુઃખ છે. તો કે મહારાજ આમાંથી મુક્ત થવું હોય તો કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે, કે ગોવિંદનું ભજન કરી લે, પરમાત્માનું ભજન કરી લે તો આ જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ મળશે. કબીરદાસજીને કીધું કોઈએ કે મહારાજ મરેલો કોને કહેવાય? આજ સવાલ તમને પૂછવામાં આવે કે મરેલો કોને કહેવાય, તો તમે શું કહો? તમે એટલું ચોક્કસ કહેશો કે આ દેહમાંથી આત્મા નીકળી જાય ને વાહે જે શરીર વધે ને એને આપણે કહીએ કે ફલાણા ભાઈ મરી ગયા, એમ કહો. આ જગતની ભાષા છે કે દેહમાંથી આત્મા નીકળી જાય એને આપણે મરેલો કહીએ છીએ. પણ અહીંયા કબીરદાસજીને કોઈએ પૂછ્યું કે મહારાજ મરેલો કોને કહેવાય, ત્યારે કબીરદાસજીએ કીધું કે મરેલો એને કહેવાય જેને બીજી વાર જન્મવું ન પડે, જેને બીજી વાર 84નો દેહ ન પ્રાપ્ત કરવો પડે, એ ખરા અર્થની અંદર મરેલો છે. જેને 84માં જવું ન પડે એ જીવ મરેલો છે. એટલે જગતની અંદર મરવાનું શીખવાડો છે. દરેક માણસ મરે છે, પણ કોઈ મરીને સ્વર્ગમાં જાય, કોઈ મરીને નર્કમાં જાય અને કોઈ મોક્ષની પ્રાપ્તિ કરે. પણ મરવાનું છે એવી રીતે કે મોક્ષ મળી જાય, નર્કમાંય નહીં ને સ્વર્ગમાંય નહીં. નર્કમાં ગયા તો પાછા આવવાની સંભાવના નથી, સ્વર્ગમાં ગયા તો બેલેન્સ પૂરું થાય એટલે પછી જ્યાં હતા ત્યાં પાછા આવશું, પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તો આ જન્મ મરણનું દુઃખ જે છે એમાંથી જીવાત્માને મુક્તિ મળી જાય. પણ જે ભગવાનનો ભક્ત છે એ ક્યારેય મોક્ષ માંગતો નથી. ભગવાનનો જે સાચો ભક્ત છે એ ક્યારેય મુક્તિ માંગતો નથી. એ તો સાકાર રૂપમાં આવેલા મહાન પુરુષની સેવા કરવામાં આનંદ ઉઠાવે છે. સાકાર મહાન પુરુષની સેવા કરી એની લીલાનો આનંદ લઈ અને પોતાના જીવનને ધન્ય માને છે. તો આ જગતના ત્રિવિધ તાપોથી મુક્ત થવા માટે સત્સંગ ખૂબ જરૂરી છે, અને એ સત્સંગને ધ્યાનથી સાંભળવો એટલો જ જરૂરી છે. જરીક પણ આડાવળી વાત જો ધ્યાન થોડી વાર માટે આપણું આડાવળું થઈ જાય તો પણ આપણે સત્સંગની વાતોને સમજી શકતા નથી, અને પછી ઓલા ભાઈને નહોતું થયું એમ થાય. ખબર છે તમને દલસુખભાઈ? નથી ખબર? તમારે સામે જ થયું તું તોય નથી ખબર. એ ભાઈએ છે ને કથા રખાવી, દયાબેન. તો પતિ પત્નીને પૂજામાં બેસાડ્યા એટલે ગોરદાદાએ કીધું કે હાથમાં પાણી લઈને કાને અડાડો. એટલે સમજી ગયા. એ કે હાથમાં પાણી લઈ અને કાને નાખે અડાડો. એટલે એ બે જણાએ હાથમાં પાણી લઈને ગોરદાદાને કાને આંખે અડાડવાનું કીધું. એટલે આ ધ્યાન ન હોય ને એટલે ઘણા પાસે બે ધ્યાન હોય. મારી જેમ મને ધ્યાન હોય ને તો જ સંભળાતું જ નથી. એટલે સત્સંગમાં બે ધ્યાન થઈને સાંભળીએ તો આપણે ક્યારેય જ્ઞાનની વાત સમજી શકતા નથી. જેમ કોઈ આપણી નિંદા કરે કેટલા સભાન થઈ જાય, આમ સતર્ક થઈ જઈએ કે આ મારી વાત નથી કરતી. આપણે એકદમ આમ સતર્ક બની જાય, સચેત થઈ જઈએ. ભલે આપણે એ વ્યક્તિથી ઘણા દૂર બેઠા છીએ પણ એના હોઠ ફફડે ને ત્યાં આપણને ખબર પડી જાય કે એ માણસ આપણી જ વાતો કરે છે. થાય ને? હે તરત આપણે અનુમાન કાઢી લઈએ
કે એ વ્યક્તિ આપણી જ વાતો કરે છે, કાનથી સંભળાતું નથી પણ આંખોથી તમે જોવો છો એટલે તમે નક્કી કરી લો છો કે આ વાત મારી જ થાય છે. તો સંસારની વાતોમાં આટલી માણસની અંદર સચેતતા છે, પણ જ્યાં સત્સંગની વાત આવે ને ત્યારે માણસ ઊંઘતો સાંભળે. અને એમાંય પાછો આ એટલો હળાહળ કળિયુગ છે, ઘણી બધી સંખ્યામાં તમે અહીંયા સત્સંગમાં બેઠા છો. જરૂરી નથી કે દરેક માણસ સત્સંગ સાંભળતો હોય. ઘણા જ પાછા એમ કે સત્સંગ તો ફૂલની પથારી એટલે હુઈ જાય. જોકે આ બેનો બધા આગળ બેઠા, ખબર જ તમને બધાને પગનો ને ગોઠણનો દુખાવો છે. કદાચ પલોઠી વાળીને બેસી ન શકો તો લાંબા પગ કરી શકો. અને અમે ત્યાં ઉપર બેઠા એટલે હજળ થઈ ગયા, અમારે કાંઈ ન કરાય. અને જેટલા પણ ફાયદા છે એ બધા શ્રોતાઓને છે, સત્સંગમાં વક્તાઓને કોઈ ફાયદો નથી. હવે 1 કલાક સત્સંગનો સમય છે એટલે આ 1 કલાક બોલવાનું થાય એટલે કોના ગળાને ઘસારો? બોલો જ ખરા. હુઈ ગયા? નહીં તો આરતી કરી લઈએ. હુતા તો નહીં જ તમે, કારણ કે સંતોએ સુવાની ના પાડી છે. સત્સંગમાં તો બિલકુલ નહીં સુવા દો. એવા જ્ઞાની સંતો થઈ ગયા. નરસિંહ મહેતા છે, ગોરખનાથજી છે, ભજનમાં બેઠા અને નિંદ્રા આવીને તોય એણે કીધું, નીંદરિયા ઉસ ઘર જઈયો, જાગર હરિ નામ ન ભાવે. નીંદરિયા ઉસ ઘર જઈયો, જાગર હરિ નામ ન ભાવે. બેઠ સભા में मिथ्या बोले, निंदा करे पराई रे. या तू जइयो राम दुआरे, या रसिया रस भोगी रे. सो घर हमने तुझे बतायो, सो घर हमने तुझे बतायो, बिन बुलाई जइयो. नींदरिया 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 उस घर जइयो, जागर हरि नाम न भावे. કે સંતોએ એમ કીધું કે ભજનમાં બેઠા અને નિંદ્રા આવીને તો ત્યાં એણે ના પાડી દીધી. અને આપણને સત્સંગમાં એ નિંદ્રા આવે તો એણે ભજનમાં રોકી, અને આપણે સત્સંગમાં બેઠા બેઠા પણ કંટ્રોલ કરી શકતા નથી. ઘણા ખુલ્લી આંખે હોઈ જાય. આમ આંખ ખુલ્લી જ હોય એવું કાંઈ ન હોવા માટે આમ બંધ કરવી પડે. ઘણા ખુલ્લી આંખે હોઈ જાવ, એનું શું કરવું? કારણ કે બેઠા હોય સત્સંગમાં, વયા જાય વાડીએ, વયા જાય ઘરે. એટલે સત્સંગના પાથરણામાં બેઠા બેઠા આ સુરેન્દ્રનગર અમે સંમેલનમાં ગયા તો ઘણા બધા સંતોની લાયન લાગી હતી સ્ટેજ ઉપર. તો અમારા એક બેનજી છે ને એ સ્ટેજ ઉપર બેઠા અને બીજા બેનજીનો સત્સંગ હાલતો હતો. એટલે એ બેનજી આમ આંખ બંધ કરીને ધ્યાનથી સત્સંગ સાંભળતા હતા. અને સત્સંગ પૂરો થયો અને બેનો જ્યારે દર્શન કરવા માટે આવ્યા ને એટલે એક બેન આવીને, જે બેનજી આંખ બંધ કરીને સત્સંગ સાંભળતા હતા ને, એને હું કીધું ખબર? એ કે લે તમે થારી ખેહી લીધી. એટલે એ બેનજી કે ત્યારથી મેં બંધ કરી દીધું, કોઈ દે સ્ટેજ ઉપર આંખ બંધ કરવાની. એટલે જગતને જેવું દેખાય ને એવું એ બોલે. પણ અહીંયા જેટલા ફાયદા છે એ બધા શ્રોતાઓને છે, વક્તાઓને નથી. કદાચ 1 કલાક બોલવાનું થાય તો ગળું તમારું ઘસાય. કોના ગળાને ઘસારો? વક્તાના ગળાને. એટલા ફાયદો કોને થયો? સત્સંગનો પહેલો ફાયદો શ્રોતાઓને થયો. એને તો ખાલી બેઠા બેઠા સાંભળવાનું છે, બોલવાનું નથી. બીજો ફાયદો એ કે અમે અહીંયા ઉપર બેઠા છીએ, કદાચ 1 કલાક પલોઠી વાળીને બેસીએ, પગમાં ખાલી ચડી જાય તો અમારે કાંઈ લાંબા ન કરાય, કરાય? અને તમને છૂટ આપીશું કરવા હોય તો. એટલે આ બીજો ફાયદો કે તમારે પગ લાંબા કરીને બેસવું હોય તો તમે બેસી શકો.
ત્રીજો ફાયદો એ કે કદાચ તમને ઊંઘ આવે તો તમે દિવાલનો કે થાંભલીનો ટેકો લઈ અને તમે ઊંઘી શકો, પણ અમારે સુવાય સાંભળી લીધું, અમે આંખ બંધ કરી શકીએ નહીં. આ તમારો ત્રીજો ફાયદો શ્રોતાઓને. અને ઘણા લોકોને આમ બંધાણ હોય ને પીવાનું, બીડી પીવાનું બંધાણ હોય ભાઈઓને, અને વચ્ચે એમ થાય કે બીડી પીવી છે એટલે ઊભા થઈને ગલ્લે જતા રહે અને એક મારીને આવતા રહે. પણ તમે કોઈ દિવસ સાંભળ્યું હે કે ભેંસ કોઈ દે બીડી પીવા ગઈ હોય? હે, ટાંડો કંટાળી જાય, થાકી જાય, એને હળે જોડવાનો હોય કે બપોર સુધીને આપણને ખેડૂત લેવાનો છે બરાબર, તો હાલી એક માવો ખાતો આવું. હે, કોઈ દે એને એવું મન થાય ને એ વ્યસન ન કરે. 84નો જીવ વ્યસન નથી કરતો, અને જે શરીરની મહિમા ગાય છે આ માનવ દેહની, એને બીડી વિના, તમાકુ વિના, માવા વિના હાલે નહીં. એને જોઈએ એટલે જોઈએ. એક ભાઈને કીધું આ બીડી તમે છોડી દો, એ કે છોડી દીધી તે પણ તાવ આવી ગયો ને એટલે પાછી ચાલુ. એ કેટલી આદત પડી ગઈ. પેલા માણસ છે ને ટેવ પાડે, અહીંયા છો ને, પેલા માણસ ટેવ પાડે અને પછી ટેવ માણસને પાડે. પાછી એમ કે મારે બીડી પીવાની ટેવ છે. એટલે તારે ટેવ નથી, તને કુટેવ છે. એટલે કહેવાનો ભાવ એ છે કે સત્સંગની અંદર જેટલા ફાયદા છે એ બધા શ્રોતાઓને છે, વક્તાઓને નથી. અને વગર પૈસા, વગર મહેનતે, નુકસાન વિના જીવને સત્સંગ મળે છે, છતાંય એ સમય કાઢી શકતો નથી. સત્સંગથી અરુચિ આવે, સત્સંગથી કંટાળો આવે. પણ કોઈએ એમ કીધું છે કે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને અગર એક માણસને સત્સંગની વાતો સાંભળવી ન ગમે, મનુષ્યને ભગવાનની વાતો સાંભળવી ન ગમે, તો સમજી લેવું કે પૂર્વના કર્મ બહુ ખરાબ છે, કે જેના કારણે ભગવાનના ચરણોમાં એને પ્રેમ થતો નથી. પૂર્વનું એવું કોઈ કર્મ છે જે મનુષ્યને સત્સંગમાં બેસવા દેતું નથી. મનુષ્યને સત્સંગ પ્રત્યે અરુચિ જાગે, સત્સંગથી કંટાળો આવે. તો સત્સંગ જે છે એ શ્રદ્ધાનો વિષય છે, અને જેણે સત્સંગને શ્રદ્ધાથી સાંભળ્યો છે એના જીવનમાં એવી એવી ઘટનાઓ બની છે કે એ મૃત્યુના મુખમાંથી પણ બચી શકાય. એક શબ્દ સત્સંગનો સાંભળી અને એની કિંમત સમજી લે તો મનુષ્ય ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એક વ્યક્તિ રોજ ગામની અંદર સત્સંગ થતો, અને સત્સંગમાં મહારાજ સંભળાવતા કે સત્સંગનો શબ્દ એટલો મૂલ્યવાન છે કે એના એક એક શબ્દની કિંમત લાખો લાખો રૂપિયા છે. અને જો એ શબ્દને પોતાના જીવનની અંદર ઉતારી દે, પણ એ મહારાજ એની ભાષામાં એમ સમજાવતા હતા કે સત્સંગનો એક શબ્દ ખરીદી લેને તો એ મનુષ્ય બહુ આગળ વધી જાય. એટલે સત્સંગમાં બધાય સરખા ન હોય ને, કોઈ માપવા આવ્યા હોય, હે ને, કોઈ પકડવા માટે આવ્યા હોય કે કેવો શબ્દ ક્યાં બોલે છે, કોનું ખંડન કરે છે. તો એ મારા સત્સંગ કરતા હતા, અને એક ભણેલો ગણેલો માણસ આ વાતને પકડી લે છે કે સત્સંગનો એક શબ્દ એટલો મૂલ્યવાન છે, જો જીવનની અંદર ઉતારી લે પણ એની કિંમત લાખો રૂપિયા. એટલે પૈસે ટકે સુખી માણસ સવારમાં મહારાજની ઝૂંપડીએ જાય છે, લાખો રૂપિયાની બેગ ભરી, અને મહારાજને કહે છે લ્યો મહારાજ આ પૈસા, એક શબ્દ મને આપો. અને મહારાજ એને એક નાની એવી વાત કહે છે કે આજથી કોઈ પણ જગ્યાએ જાય ને તો તારે એકલા જવાનું નહીં. એટલે એ માણસ એ વાત, એ શબ્દ લઈને ઘરે આવે છે કે મહારાજે કીધું છે
કે આજ પછી કોઈ પણ જગ્યાએ જાય તો તારે એકલા જવાનું નથી. સવાર થયો અને ઓફિસ જવા માટે ભાઈ નીકળ્યા એટલે એણે વિચાર કર્યો કે મહારાજે કીધું કે કોઈને હારે લઈને જવાનું, એકલા જવાનું નહીં. તો હવે કોને લઈ જાય હારે? છોકરાઓને લઈ જવાય નહીં, સ્કૂલે જવાનું હોય, પત્નીને લઈ જઈ શકાય નહીં, ટિફિન તૈયાર થઈ ગયું હતું. હવે વ્યક્તિ ડેલીએ પહોંચી જાય છે. એણે વિચાર કર્યો હું કોને લઈ જાઉં, અને એ સમયે એની દ્રષ્ટિ કદાચ તમે જોયું હશે, ઓલો કાંટાવાળો જે શીળો નીકળે ને, શું કહો તમે એને, કાંટાવાળો જે શીળો નીકળે એ ત્યાં ડેલીએ એની દ્રષ્ટિ પડી અને એને ટિફિનની થેલીમાં નાખ્યો. એટલે બે થઈ ગયા ને, એ જીવત છે. હવે એ ઓફિસે જાય છે, કામકાજ કરી બપોરે થયો અને જમવા બેસે છે. લીમડાના છાયે એ માણસ બગીચામાં જમે છે અને જમીને પછી એને એમ થયું કે થોડી વાર માટે આરામ કરી લઉં. એટલે એક વૃક્ષના છાયે એ આરામ કરે છે. બાજુમાં એ ટિફિનની થેલી મૂકેલી છે અને ભાઈ જમાતા અને એને બરાબર ઊંઘ આવી જાય છે. ને ઘટના એવી બની કે જે વૃક્ષની છાયામાં એ ભાઈ સૂતા હતા એ જ વૃક્ષમાંથી એક સાપ નીકળે છે અને બાજુમાં એણે જે થેલી મૂકી હતી એમાંથી ઓલો શીળો પણ ધીરે ધીરે બહાર નીકળ્યો. હવે જેવો જ એ સાપ એ મનુષ્યની પાસે આવે છે અને ડંસ મારવા માટે જાય છે, એટલે સાપની જે પૂંછડી હતી ને એ શીળા ઉપર પડી એટલે એને કાંટા વાગ્યા. અને સાપની પૂંછડીને કોઈ છંછેડે એટલે એ માણસનું, એટલે એને કાંટા વાગે છે. અને જેવા જ એને કાંટા વાગ્યા એટલે એ માણસને ડંસ મારવા જતો તો એની પહેલાં એણે શીળાને ડંસ માર્યો અને એના મોઢામાં કાંટા વાગી જાય છે અને ત્યાં ને ત્યાં એ સાપ મરી જાય છે. અને આ બાજુ સૂતેલા માણસની આંખ ખુલે છે. એણે પોતાની સામે આ દ્રશ્ય જોયું. એ ક્યાં ગયો હશે સીધો? એને તરત પહેલા સંતની વાત જે હતી એના જીવનમાં એ સાકાર બની ગયું. એને શબ્દોની કિંમત થઈ. જોકે એવું ક્યારેય થતું નથી કે પૈસા દઈને આપણે સત્સંગનો શબ્દ ખરીદી શકાય, પણ આ તો સત્સંગની મહિમા બતાવી છે કે એક શબ્દ જો અમલમાં મૂકી દે ને તો મનુષ્ય ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. એ માણસે વિચાર કરો, અગર વિચાર કરો એ સાથે એ શીળાને ન લાવ્યો હોત તો કદાચ એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાત, પણ એક શબ્દને પોતાના આચરણમાં મૂકી દીધો તો એ મનુષ્ય મૃત્યુના મુખમાંથી બચી જાય છે. તો આટલી તાકાત હોય છે સત્સંગની અંદર, અને જો એ જીવનમાં ઉતરી જાય તો મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે, પોતાના જીવનને એ મહાન બનાવી શકે છે. તો સત્સંગ આપણા જીવનને સુંદર બનાવે છે. અને એ જ સત્સંગથી આપણે જે લક્ષ્ય લઈને આવ્યા હતા કે હું પરમાત્માનું ભજન કરીશ, હું પરમાત્માની ભક્તિ કરીશ, હું ઈશ્વરને તત્વથી જાણીશ, જે આપણે લક્ષ્ય લઈને આવ્યા હતા એ સત્સંગ આપણને લક્ષ્ય સુધી પહોંચાડે છે. પણ વચ્ચે માયાના આવરણ આવ્યા એટલે આ જીવનરૂપી ગાડી અટકી જાય છે. ટ્રેન એના પાટા ઉપર સડસડાટ ચાલતી હોય અને એ પાટા ઉપરથી ખડી જાય અને વળી પાછી એ ટ્રેનને પાટા ઉપર લાવી હોય તમે શું કરો? બધા ઉતરીને ધક્કો મારો ચડી જાય ને? ન ચડે. એ ટ્રેનને વળી પાછી પાટા ઉપર ચડાવવી હોય તો ક્રેનની જરૂર પડે. એ ક્રેન દ્વારા ટ્રેનને પાટા ઉપર ચડાવવી પડે છે. ઠીક એવી જ રીતે સજ્જનો આ જીવનરૂપી જે ગાડી છે એ ભક્તિના માર્ગ ઉપરથી ખડી જાય ને ત્યારે સત્સંગની ક્રેન દ્વારા એને ચડાવવાની છે. અને સત્સંગની ક્રેનથી આ જીવનરૂપી ગાડી જ્યારે ભક્તિના પાટા ઉપર ચડે છે ત્યારે એનું છેલ્લું સ્ટેશન છે ભગવાન. એ ભગવાનને પ્રાપ્ત કરી લે છે અને જે જીવ પરમાત્માને મળી જાય છે પછી એને આ જગતની અંદર કોઈ વસ્તુ ગોતવાની જરૂર પડતી નથી. કારણ કે જેને હીરો મળી જાય એ પછી કાચનો ટુકડો પકડતો
નથી. પણ ઘણા એવા હોય કે હાથમાં હીરો આવે ને એનો ઘા કરીને કાચને પકડી લે. તો સમજદાર વ્યક્તિ કોણ છે? તો કે સમજદાર એને કીધો છે કે મનુષ્ય શરીરની કિંમત સમજે. આ દેહની અંદર ઈશ્વરે આત્મા મૂક્યો છે, એ આત્માની કદર કરે, એને સમજવાનો પ્રયત્ન કરે, એને ઓળખવાનો પ્રયાસ કરે. મીરાબાઈએ કીધું, તારી આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના 184 નહીં છૂટે. કે એને પોતાના ભજનની અંદર હાવ સાદી ભાષાની અંદર સમજાવી દીધું કે માનવ, આ દેહની અંદર એક છઠ્ઠું તત્વ આત્મા છે, અને જો એ આત્માને તું જાણી લે તો આ જન્મ મરણનો ફેરો છે એ ટળી જશે, અને જો આત્માને નથી જાણતો તો આ જન્મ મરણનો ફેરો ટળતો નથી. આટલું જ કીધું છે. પણ જો વ્યક્તિ જાણી લે છે તો આમાંથી મુક્ત થાય છે, અને નથી જાણતો તો પછી એ બીજાને દોષ આપે છે. સો પરત્ર દુઃખ પાવહી, સિર ધુની ધુની પછતાય, કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ, મિથ્યા દોષ લગાય, કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ, મિથ્યા દોષ લગાય. કે આત્માને ઓળખવાનો પ્રયત્ન નથી કરતો, દેહ આપ્યો છે છતાં, અને પછી 3 વસ્તુઓને દોષ આપે છે, કાળ, કર્મ અને ઈશ્વર. કે અમારા ભાગ્યમાં નહીં હોય, અમારો એવો સમય નહીં હોય, તમે આ બધું કરી શકો, અમારાથી આ થાય નહીં, ઈશ્વરે અમારા નસીબમાં નહીં લખ્યું હોય. આપણે બીજાને દોષ આપીએ છીએ, પણ આપણો પોતાનો દોષ આપણને દેખાતો નથી.